આપણું ચેપ્ટર ચાલે છે વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ કન્ટિન્યુઅસ છે અને એમાં આપણે પહોંચ્યા છીએ મિત્રો ક્વેશ્ચન નંબર 15 ઉપર. ઠીક છે, ક્વેશ્ચન નંબર 15 ઉપર પહોંચ્યા છીએ. તો કેવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ ફટાફટ. ચાલો, ક્વેશ્ચન તૈયાર છે આપણી પાસે. આ ક્વેશ્ચન પણ હું તમને બે રીતે ગણતા શીખવાડીશ. રીત નંબર 1 છે જે તમે ઓલરેડી ભણતા આવ્યા છો એ રીત, અને એ રીતના અંદર થશે શું કે હું સિસ્ટમથી જ શીખવાડીશ કેવી રીતે આ દાખલો સોલ્વ થાય છે. પછી રીત નંબર 2માં તમને એકદમ શોર્ટકટ હું આપીશ. ઠીક છે, તો ચાલો રીત નંબર 1 સિસ્ટમેટિક. વર્ગમૂળમાં ઉપર અહીંયા અંશ છે અને આ છેદ છે, બંનેને વર્ગમૂળ આપ્યું છે. આપણે અંશનું વર્ગમૂળ અલગ કરશું, છેદનું વર્ગમૂળ અલગ કરશું. આ અંશ રહેશે અને આ છેદ રહેશે. ઠીક છે, અંશમાં 95/10 કરીએ કેમ કે 0.1 છે. પોઈન્ટ પછી એક સંખ્યા મતલબ નીચે 1 મીંડું. એ જ રીતે પોઈન્ટ પછી 2, 4 4 ડિજિટ છે મતલબ નીચે 4 મીંડા અને ઉપર 85 છે. એ જ રીતે 189 પણ 0.1 હતો એટલે નીચે 1 જ મીંડું. એ જ રીતે હવે છેદમાં દેખીએ તો ડિજિટ પછી 4 અર્થાત ઉપર 17 અને 17ની નીચે 1, 2, 3, 4. એ જ રીતે 19 પણ 1 હતું એટલે 1 મીંડું, 1 પોઈન્ટ પછી 1 ડિજિટ હતો. એ જ રીતે 0.021માં 3 ડિજિટ છે તો 21ની નીચે આપણે મૂકીએ તો 3 મીંડા. અહીંયા દશાંશ ચિહ્નમાં 3 પોઈન્ટ હતા, 3 ડિજિટ હતા, તેથી 3 નીચે છેદમાં 3 0 આવશે. ઓકે, હવે આની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા અંશમાં ઉપર જોઈએ તો 95 × 85 × 189 છે અંશમાં. એ જ રીતે છેદમાં મેં મીંડા ગણ્યા નથી. એ જ રીતે છેદના અંદર 17, 19 અને 21 છે. હવે આ અંશ અને છેદને અલગ ના કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ભાગાકાર છે અને આ જે વર્ગમૂળ છે એ આખું આપી શકાય આવી રીતે. ઠીક છે, ઓકે. ગુણાકારમાં અહીંયા છેદના અંદર જે હતા કેટલા મીંડા થયા ટોટલ? 1, 2, 3, 4, 5, 6. એટલે છેદના અંદર 10⁶. એ રીતે આ છેદનો છેદ કહેવાય. આ અંશ છે, આ છેદ છે, તો આ છેદના અંદર પણ છેદ છે એ હંમેશા અંશમાં જાય. એ રીતે જોતાં આપણે આના અંદર કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 10⁸ અંશમાં જાય. ક્લિયર? હવે આગળ શું કરવાનું છે તો તમે જોઈ શકો છો કે 17, 5, 85 થઈ ગયા મિત્રો. 19, 50, 95 થઈ ગયા. અને અહીંયા જોવા જઈએ તો 7 તરી કરીએ તો અહીંયા 7નો ભાગ છે, 7 × 14, 49, એટલે 27 થતા થશે, 7 7 કેન્સલ. ઓકે, અને એ જ રીતે 3 9 27 એટલે કે 189ની જગ્યાએ 9 રહેશે. ઓકે, અને ઘાતની અંદર અહીંયા 10⁸ છે, અહીંયા 6 છે, મતલબ કે 8માંથી 6 રહેશે, 10⁵ આપણી પાસે રહેશે. તો આગળનું સ્ટેપ લખીએ એકદમ વ્યવસ્થિત રીતે. તો સ્ટેપ મળશે આપણને વર્ગમૂળમાં 1 5 છે, બરાબર છે, 1 5 છે, બીજા 5 છે, ત્રીજા 9 છે. નીચે છેદના અંદર આપણી પાસે કશું નથી. ઠીક છે, કશું નથી એટલે 1 લખી શકાય, ના લખો તો ચાલે. × 10⁻², આખા વર્ગમાં. એનો મતલબ એ થયું કે 5નો વર્ગ છે, 9 એટલે 3નો વર્ગ, આ બે 5 એટલે 5નો વર્ગ, 9 એટલે 3નો વર્ગ વર્ગમાં, અને 10નો વર્ગ એટલે આવેલું જ છે, અહીંયા લખ્યું છે ખાલી. વર્ગમૂળ કાઢવા માટે ત્રણેયમાંથી વર્ગ કાઢી દઈએ તો 5, 3, 10 અને આન્સરમાં થાય 5 × 15 = 150. આન્સર તમારો થાય 150. આ એક રીત છે જે રીતથી તમે દાખલા હમણાં સુધી ગણતા આવ્યા છો એ રીત છે. ઠીક છે મિત્રો. હવે આપણે આ જ દાખલાને
એકદમ ઇઝી મેથડથી કેવી રીતે ગણી શકાય એ મેથડથી આપણે એને દાખલાને સોલ્વ કરીએ. તો ચાલો એકદમ ઇઝી મેથડ કેવી રીતે લેવી. ઓકે, તો મેથડ નંબર 2. હવે આપણે સેકન્ડ મેથડ ઉપર પહોંચીએ અને સેકન્ડ મેથડ છે શું કરવાનું, એકદમ ઇઝીલી આપણે સીધું કે ભાઈ અહીંયા કેટલા છે 95, તો 95 સીધા લખી દો. અહીંયા 85 સીધા લખી દો. અહીંયા 189 સીધા લખી દો. નીચે 17, 19 અને 21 એ જ રીતે લખી દેવાના. ઠીક છે. ઇન્ટુ હવે આપણે સીધા પોઈન્ટ ગણી નાખવાના અને પોઈન્ટ ગણીએ તો એક પોઈન્ટ પછીના બધા ડિજિટ 1, અહીંયા 4 છે, અહીંયા 1 છે. ટોટલ કેટલા થયા? 1, 2, 3, 4, 5 અને 6. ટોટલ 6 ડિજિટ થયા. એટલે પોઈન્ટ કેટલા થશે? 6 પોઈન્ટ. 6 પોઈન્ટ ઉપર છે અને નીચે 2, 2, 4 ને 1, 5 ને 3, 8. 8 પોઈન્ટ નીચે છે. તો તમારા પોઈન્ટને આ રીતે અલગથી ગણી નાખવાના. હવે રીત તો એની જ કરવાની છે. 17, 5, 17, 50, 85 અને 19, 50, 95. અને આ બાજુ જે તમારી પાસે 21 છે એમાંથી 7 તરી કરો તો 7 દુ 14, 70, 49. 3 9 27. એટલે અહીંયા જવાબના અંદર આપણી પાસે રહેશે ઉપર 5, 5 અને 9 અને એની સાથે આ ઉપર 6 પોઈન્ટ છે, નીચે 8 પોઈન્ટ છે એટલે પોઈન્ટ નીચે રહેશે. તો નીચે પોઈન્ટ રહેશે, ઉપર કશું નહીં રહે એટલે નીચે 2 પોઈન્ટ રહેશે. 2 પોઈન્ટ. મિત્રો યાદ રાખજો, અંશના પોઈન્ટ એ છેદના 0 બને, છેદમાં 0 બને, રાઈટ. અને અંશની જગ્યાએ ઉલટું છેદના પોઈન્ટ હોય તો અંશમાં 0 બને. ઠીક છે, એટલું યાદ રાખજો. તો અહીંયા છેદના પોઈન્ટ છે, અંશમાં 0 બની જશે. હવે જો પાય 25 એટલે 25 એટલે 5નો વર્ગ અને 9 એટલે 3નો વર્ગ, રાઈટ છે. અને સાથે સાથે અહીંયા 2 પોઈન્ટ છે તો 2 પોઈન્ટ એટલે આપણે વર્ગમૂળમાં આપણે પહેલાં 0 કરી દઈએ. અંશ છેદના અંદર 2 પોઈન્ટ એટલે અંશમાં 2 0 અને 2 0નો મતલબ થાય 10નો વર્ગ. બધામાંથી વર્ગ કાઢી દઈએ, વર્ગમૂળ ઉડી જશે. વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જશે. તમે જોઈ શકો આ વર્ગ ને આ વર્ગ ત્રણેયમાંથી ગયો એટલે વર્ગમૂળ ઉડી ગયું. તો 5 × 3 ગુણાકારમાં 10, 5 × 15 દાન 150. તો આ રીતે તમારો આ આન્સર આવી જાય છે. ઠીક છે, એકદમ સરળ મેથડ આ છે અને તમે થોડી 1-2 વખત પ્રેક્ટિસ કરશો તો એકદમ વધારે સરળ તમને લાગશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. ક્વેશ્ચન છે આપણો 0.0009નું વર્ગમૂળ કેટલું? મિત્રો આપણે વાત થઈ ગઈ છે, પોઈન્ટ પછી જે ડિજિટ આપેલા હોય એના અડધા ડિજિટમાં વર્ગમૂળમાં જવાબ આવે. ઠીક છે, તો એ રીતે જોવા જઈએ તો સૌપ્રથમ 9નું વર્ગમૂળ આપણે ગણી લઈએ તો 3. હવે ડિજિટ આપણે જોઈએ છે 2 ને 2 4 છે તો 2 ડિજિટમાં જવાબ જોઈએ. તો પોઈન્ટ પછી 2 ડિજિટ જોઈએ અને જેટલા ડિજિટ ખૂટે એટલા 0 આપણે આગળ મૂકવાના હોય પોઈન્ટના પછી તરત આવે એવી રીતે. તો જવાબ શું થશે? 0.03. બની શકે પરીક્ષામાં જવાબ ના હોય તો એનો મતલબ જવાબ હશે 0.03 તો દેખાવા જ જોઈએ. એના પછી ભલે 0 તમને દેખાતો હોય પણ 0 પોઈન્ટ પછી 0 1 હોવો જોઈએ. આપણી શરત એટલી જ છે કે આ 0 હોવો જોઈએ, પાછળનો 0 હોઈ શકે, એમાં કોઈ ચિંતા નથી, આમ પણ હોઈ શકે. આપણી પાસે જવાબ આટલો હોવો જોઈએ. એ જ રીતે મિત્રો એક 17મો ક્વેશ્ચન અહીંયા દેખાય છે, એ પણ આગળ ગણાયા હતા એ પ્રમાણે છે અને એકદમ સરળ રીતે આપણે સીધો ગણીએ. પહેલાં સ્ટેપથી ગણીએ. ચલો તો સ્ટેપ હું તમને આપું. 41 એમને ઓછામાં વર્ગમૂળ છે 21થી, હજી પ્લસમાં વર્ગમૂળ છે 19થી, ઓછામાં વર્ગમૂળમાં છે 9થી. તો આપણે જે આ વર્ગમૂળમાં 9 છે એના 3 સમજી લઈએ. 3 × 9 એટલે ઠીક છે. હવે આપણને સ્ટેપ મળે કે વર્ગમૂળમાં 41 ઓછામાં વર્ગમૂળમાં 21 વત્તામાં વર્ગમૂળમાં 19માંથી 3 જાય તો કેટલા રહે? 16. પણ ફરીથી એનું જ કામ કરીએ તો આ વર્ગમૂળમાં 16 આપણને કેટલા આપે? 4 આપે. ઠીક છે, તો ફરી એક નવો સ્ટેપ કરીએ કે વર્ગમૂળમાં 41
ઓછા વર્ગમૂળમાં 21 અને 4 25. 21 ને 4 કેટલા થઈ ગયા? 25. હવે આની વાત કરીએ તો વર્ગમૂળમાં 25 આપણને કેટલા આપે? 5. તો ફરી આપણને નવું સ્ટેપ મળે. 41માંથી 5 જાય તો 36 અને 36 એટલે એનું વર્ગમૂળ થઈ જાય છે 6. આ 6 એ આનો આન્સર છે આ પ્રશ્નનો. તો એકદમ ઇઝી અહીંયા છે. તમે ફરી રિપીટ કરશો ત્યારે આ મસ્ત રીતે આવડી જશે, ગેરંટી. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો, ક્વેશ્ચન નંબર 18. વર્ગમૂળમાં 0.16નું વર્ગમૂળ કેટલું? તો આપણે વાત થઈ ગઈ. તમે આમ કરશો તો ચાલશે. રીત નંબર 1 હું તમને યાદ કરાવું છું. રીત એટલા માટે કરું છું કે જે છે એ 16 અને નીચે છે આપણી પાસે 100. કેમ 100? કેમ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2, એટલે નીચે 2 મીંડા થશે. એનું વર્ગમૂળ, તો એનો મતલબ એ થયું કે 16નું વર્ગમૂળ અને નીચે 10નું વર્ગમૂળ, 100નું વર્ગમૂળ. 16નું વર્ગમૂળ 4 રહેશે અને 100નું વર્ગમૂળ 10 રહેશે. નીચે 1 મીંડું એટલે ઉપર 1 સીધો પોઈન્ટ 0.4. કદાચ પરીક્ષામાં ના હોય તો આવું હોઈ શકે 40, પણ પોઈન્ટ 40નો મતલબ જ થાય છેલ્લા જીરાનો કોઈ મતલબ નથી અને એનો એ જ જવાબ 0.4 કહેવાય. ભૂલથી 0.04 ક્લિક કરતા નહીં. ઠીક છે? ઓકે, તો ચાલો હવે તમારે આ રીતે નહીં સમજવું, બીજી રીતે સમજવું છે. તો રીત નંબર 2 0.16 છે એનું વર્ગમૂળ, તો ખાલી 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. આપણે વાત થઈ ગઈ પોઈન્ટ પછી જે આંકડા હોય એમાં વર્ગમૂળમાં અડધા થાય. તો અહીંયા 2 આંકડા છે તો 2નું 1 કરે. 1 પોઈન્ટ પછી સીધો 4 આવી ગયો એટલે 1 પોઈન્ટ તો થઈ ગયું આ આન્સર. તો આ રીતે પણ તમે લઈ શકો છો, એમાં કોઈ પ્રશ્ન નથી. તો આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આવી રીતે જ ગણીએ. વર્ગમૂળ શોધવાનું છે 0.000441નું. યાદ રાખો મિત્રો, પોઈન્ટ પછી આપણી પાસે ડિજિટ જે છે એની જોડી બનાવીએ. એક જોડી, બીજી જોડી અને ત્રીજી જોડી, અર્થાત 3 જોડી, મતલબ 3 પોઈન્ટ પછી 3 ડિજિટ આવવા જોઈએ. આ તમારો જવાબ થશે. ઠીક છે? પોઈન્ટ પછી કેટલા ડિજિટ આવવા જોઈએ? 3 ડિજિટ આવવા જોઈએ. 0.1 ડિજિટ, 2 ડિજિટ, 3 ડિજિટ. એમાં જુઓ આગળના 2 ડિજિટ છે, પોઈન્ટ પછીના તરત એ 1 ડિજિટ જવાબ આપી દે આપણને. ઠીક છે? અને પાછળના 2 ડિજિટ માટે 441નું વર્ગમૂળ તમને આવડે જ છે 21, જે અહીંયા મૂકી દઈએ. અર્થાત આપણને જવાબ મળશે 0.021. ઠીક છે? ઓકે, હવે તમને ફાવી ગયું છે, કોઈ ચિંતા નથી. ઓકે, હવે આગળ વધીએ અને આગળનું એક્ઝામ્પલ એમ કહે છે કે આનો વર્ગમૂળ શોધો. આનો શું જવાબ આવે? આને કહેવાય સાદરૂપ. ઠીક છે? અને વર્ગમૂળના એક્ઝામ્પલમાં અહીંયા આપણને આપ્યું છે એના રૂપમાં. તો આપણે વાત કરી કે 2 ડિજિટ હોય તો જવાબમાં 1 ડિજિટ, 4 ડિજિટ હોય તો જવાબમાં 2 ડિજિટ. એટલે એ પ્રમાણે આપણે જો જવાબ જોઈએ તો આપણે આટલું યાદ રાખીને આગળ શોધીએ તો આપણને તરત મળશે. જેમ કે 1નું વર્ગમૂળ 1 જ થાય. પોઈન્ટ પછી 2 ડિજિટ છે તો આપણે જવાબમાં 1 ડિજિટ ઓકે છે. પ્લસ 81 છે નું વર્ગમૂળ 9 થાય. પોઈન્ટ પછી 2 ડિજિટ, અહીંયા પોઈન્ટ પછી 1 ડિજિટ. એ જ રીતે 121નું વર્ગમૂળ 11 થાય. પોઈન્ટ પછી 2 ડિજિટ, જવાબમાં 1 ડિજિટ. આ 1.1 થઈ ગયું. પ્લસ 9નું વર્ગમૂળ 3 થાય. 9નું વર્ગમૂળ 3 થાય. પોઈન્ટ પછી 4 ડિજિટ, તો જવાબમાં આપણે 1 મીંડું મૂકીને પછી આગળ પોઈન્ટ મૂકીએ એટલે 0.03. હવે ખાલી સરવાળો કરવાનો રહ્યો અને સરવાળો કરીએ એ વખતે મેક્સિમમ ડિજિટ હોય એ મેક્સિમમ ડિજિટ બધામાં સેટ કરીએ. તો અહીં તમે જોઈ શકો છો 0 પોઈન્ટ પછી 3 છે, અહીં પોઈન્ટ પછી પોઈન્ટ પછી 2 છે, અહીંયા પોઈન્ટ પછી 1 જ છે, અહીંયા પોઈન્ટ પછી 1 જ છે, અહીંયા પોઈન્ટ પછી 1 જ છે. તો 1 ઉમેરતા જઈએ પાછળ છેલ્લે. અહીંયા છેલ્લે ઉમેરવાનું ડિજિટ સરખા કરવા માટે. અને હવે સરવાળો કરશો તો એકદમ ઇઝી પડશે. આ 0003 છે તો જવાબમાં 3, પછી 1 ને 9 10 ને 1 11 ના 11, 11નો 1 વધી 1 રહેશે. હવે પોઈન્ટની વારી છે, બધામાં પોઈન્ટની વારી છે, જોઈ લો. એ પોઈન્ટ અહીંયા પણ મૂકી દઉં, વધી ભલે ઊભી. હવે વધીનો ઉપયોગ કરી દઈએ 1 એટલે કે કશું નહીં, 0 0 છે એટલે 1 જ રહેશે. 1 ને 1 2 ના 2 જ, કેમ કે 0નું કોઈ મતલબ નહીં, 2. એટલે આન્સર તમને મળશે 2.13, 2.13.
13. ઠીક છે મિત્રો. એના પછી ક્વેશ્ચન નંબર 21. તો એમાં પણ આપણે સિસ્ટમ તો આની જ યુઝ કરવાની છે. અગર તમને એમ લાગે કે મારે ઉપરવાળાના એક્ઝામ્પલમાં રીત બદલવી છે તો રીત તો છે, આ રીત તો એની જ રહે છે, પણ થોડી સ્ટેપ આપો તમને. 0.101નો મતલબ થાય 1/100 એનું વર્ગમૂળ, એ જ રીતે 81/100નું વર્ગમૂળ, એ જ રીતે 121/100નું વર્ગમૂળ, એ જ રીતે 9 1, 2, 3, 4નું વર્ગમૂળ. તો આ થઈ ગયું 1/10, આ થઈ ગયું 9/10, આ થઈ ગયું 11/10, આ થઈ ગયું 3/100, કેમ કે 4 મીંડાનું જવાબ 10 મીંડા, 10 વર્ગમૂળ બધાને ઉડી ગયા. હવે નીચે બધામાં 10 10 છે, તો 3માં 10 છે, તો હું 3 માટે પહેલાં કરું 10, અને ઉપર 1 + 9 + 11, આને જુદું રાખું કેમ કે આના છેદ અલગ હતા. તો 11 ને 9 ને 10, 10 ને 11, 21, 21/10, અહીંયા 3/100. હવે છેદ તો સરખા હોવા જોઈએ, તો હું છેદ સરખા કરવા માટે અહીંયા શું કરીશ, 0 ઉમેર્યું, તો ઉપર પણ મારે 0 ઉમેરવા પડે. છેદ સરખા છે એટલે ઉપર સીધો સરવાળો 210 + 3 બરાબર 213 અહીંયા 213/100. 2 પોઈન્ટ કાપવા છે, તો પાછળથી 13 કપાઈ જશે, પોઈન્ટ 2 પછી તરત લાગશે 2.13. આ જવાબ તમને મળી ગયો. એટલે જવાબ તો સેમ સિસ્ટમથી મળે છે, ખાલી આમાં તમે સ્ટેપ કર્યા છે અને આમાં સીધી પ્રેક્ટિકલ મેથડ તમે કરી છે. તો આટલું બધું પરીક્ષામાં ગણાય એ તમારા માટે આટલો બધો સમય હોય નહીં, એટલે તમે આ રીતે પ્રેક્ટિકલ મેથડ રીત નંબર 1થી જ જજો, એ હિતાવહ છે. નહીંતર તમે આ મેથડ કરશો, તમને આવડી પણ જશે, પણ પરીક્ષામાં તમારા પર આટલો સમય રહેશે નહીં, જેથી તમારી મહેનત બાતલ જશે. આ મેં તમને કેમ સમજાવી, એક મેથડ જે બધા આપે છે એટલે મેં તમને ખાલી બાજુમાં અવેજીમાં સમજાવી. અગર તમે 5, 6, 7, 8, 9, 10 ધોરણમાં છો તો આ મેથડ કરવાની. અગર તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છો તો તમારે આ મેથડ કરવાની. તો હું તમને આ જ મેથડથી હવે એક્ઝામ્પલ આગળનો પણ સમજી દઉં છું. તમે જુઓ, આ વર્ગમૂળ શોધવાનું છે, તો આનું વર્ગમૂળના અંદર 25નું વર્ગમૂળ સીધું 5 થાય. હવે આગળ ડિજિટ કેટલા છે પોઈન્ટ પછી 2 ને 2 4 છે, તો હું એક જ પોઈન્ટ મૂકીશ સીધો, એટલે મારી 2 પોઈન્ટ મળી જાય, એક આ 0 અને 25ના 5, આગળ પોઈન્ટ કરીને 0.5. ગુણાકારમાં 2.25, 225નું વર્ગમૂળ 15 થાય, પણ 15 જે થાય એની અંદર પોઈન્ટ પછી મારી પાસે 2 દશાંશ ચિહ્ન છે. જવાબમાં 1 દશાંશ ચિહ્ન લાવવા માટે આ 5ની આગળ પોઈન્ટ મૂકી દઉં. ગુણાકારમાં 1નું વર્ગમૂળ તો 1 જ રહેવાનું છે, પણ આપણી પાસે ડિજિટ પોઈન્ટ પછી 4 આપેલા છે, તો મારે 2 જોઈશે. તો પોઈન્ટ પછી મારી પાસે 1 તો છે, પણ પોઈન્ટની આગળ એક વરે કરી દઉં, પછી પોઈન્ટ મૂકું તો મારી પાસે જવાબ સેટ થશે. તો અહીંયા તમે કહેશો કે હું અહીંયા મૂકી દઉં, તો એ તો પાછળ કોઈ મતલબ નથી, એ તો કોઈ ના કામ હોય ત્યારે મૂકવાનું છે. અહીં તો જો પોઈન્ટ પછી 4 આંકડા, તો પોઈન્ટ પછી તરત 0010 આપશે આપણને, અને 01 ભેગા થઈને 1 આપશે. આ રીતે આપણી પાસે હોવું જોઈએ. હવે આપણે સીધું ગુણાકાર કરીએ. 0.5 એ 5 ગણીએ, અહીંયા 15 ગણીશું, અહીંયા 1 ગણીશું. ઠીક છે. અને એ રીતે જોવા જઈએ તો 5 અને 15, 15, 5, 75, 75 એકા 75. હવે આપણે ખાલી પોઈન્ટ ગણવાના રહ્યા. તો આના પોઈન્ટ પછી 2 ડિજિટ છે, આના પોઈન્ટ પછી 1 ડિજિટ છે, આના પોઈન્ટ પછી 2 ડિજિટ છે. ટોટલ પોઈન્ટ થયા 2 ને 1, 3 ને 2, 5. જવાબમાં 5 પોઈન્ટ આવવા જોઈએ, 1, 2, 3, 4 ને 5. પછી આગળ પોઈન્ટ પછી મીંડો હોવું જોઈએ. તો પોઈન્ટ પછી 5 ટપકા પછી, એટલે કે દશાંશ ચિહ્ન પછી 5 આંકડા માટે છેલ્લા 75 વધ્યા. હવે વધારાના કયા મૂકવા, 0 મૂકી દઉં, એટલે આન્સર થશે તમારો 0.00075. ઠીક છે મિત્રો. તો આ પ્રશ્નનો જવાબ તમારે અહીંયા આ રીતે રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. તો ક્વેશ્ચન નંબર 22. આ ક્વેશ્ચન બધા જ પરીક્ષામાં પૂછાયેલા જ છે મિત્રો, એટલે સાચવીને મસ્તીથી તૈયાર કરજો. હું તમને આમાં પણ 2 રીતથી જ કરાવી દઉં, એટલે ધારો કે પ્રેક્ટિકલ મેથડ ખબર ના પડે તો તમે સાદી મેથડથી પણ પ્રેક્ટિસ કરશો તો
ઓટોમેટિક સ્પીડ આવશે અને પ્રેક્ટિકલ મેથડ થશે. રીત નંબર 1 હું તમને સિસ્ટમથી સમજાવું પહેલાં, અને પછી આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટેની મેથડની વાત. સૌથી પહેલાં અંશ અને છેદમાં હું વર્ગમૂળ આપી દઈશ, અને એમાં ઉપર છે 95, એટલે 95 ભાગ્યા 10, કેમ કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી એક જ ડિજિટ છે, એના પછી 3 ડિજિટ છે, તો ગુણાકારમાં 85 ભાગ્યા 1000, 3 મીંડા. છેદના અંદર 17ની નીચે 4 મીંડા અને 19ની નીચે 2 મીંડા. ઠીક છે. હવે વાત કરીએ ડિજિટની. તો આગળ જે સિસ્ટમ સમજાવી એની જ કોલ કરું છું. અહીંયા 95 ગુણ્યા 85 અંશવાળા અને છેદવાળા 17 ગુણ્યા 19. સાથે સાથે અહીંયા છેદના અંદર અંશના છેદમાંથી જે મળે છે તે 1 2 3 4 મીંડા, અને છેદના છેદમાંથી જે મળે છે તે ઉપર 1 2 3 4 5 6 મીંડા. આ 4 ને 2 6 મીંડા છે. અંશના છેદ એ છેદ જ બને, અને આ છેદનો છેદ એ અંશમાં જતો રહે. ઠીક છે. હવે આપણે ગણીએ 17 50 85, 19 50 95, આ બાજુ 1 2 3 4, 1 2 3 4, એટલે કે અહીંયા 5નો વર્ગ બાકી રહ્યો, અને અહીંયા 100 એટલે 10નો વર્ગ બાકી રહ્યો. વર્ગમૂળ બંનેમાંથી નીકળી ગયા તો ઉપર 5 અને 10 રહેશે, એટલે 50. આ તમારો જવાબ. પણ આ તો તમે લાંબી મેથડથી કર્યું, સિસ્ટમથી કર્યું. આપણે પ્રેક્ટિકલ મેથડથી કરીએ ત્યારે કેવી રીતે રહેશે? તો રીત નંબર 2 ઉપર જવા માટે પહેલાં આને હટાડી દઈએ. ચલો. તો રીત નંબર 2 એકદમ બઢિયા સરસ મેથડ આપું છું. રીત નંબર 2, ઉપર 95 છે અને 85 છે, બીજું કંઈ વિચારવાનું નહીં. નીચે 17 છે અને 19 છે વર્ગમૂળમાં. ઠીક છે. ઉપર 1 2 3 4 એટલે 4 પોઈન્ટ છે, અને નીચે 4 ને 2 6 પોઈન્ટ છે. ઠીક છે. 17 50 19 50 પાયે 25 વર્ગમાં, અને અહીંયા 4 પોઈન્ટ ઉપર ને 6 પોઈન્ટ નીચે, એટલે વધ્યા કેટલા? તો કે નીચે 2 પોઈન્ટ વધ્યા. 2 પોઈન્ટ વધ્યા. ક્યાં? નીચે. ઉપર કશું નહીં. ઓકે. તો હવે તમને ખબર છે અંશના પોઈન્ટ છેદમાં 0 અને છેદના પોઈન્ટ અંશમાં 0. તો આ છેદના પોઈન્ટ છે અંશમાં કેટલા કહેવાય? તો અંશના અંદર આ જો ના લખી 2 પોઈન્ટ તો 100 કહેવાય, કેમ કે છેદના પોઈન્ટ અંશમાં 0. તો અહીંયા વધશે તમારે 25ની સાથે 2 મીંડા, અને 2500 કહેવાય. વર્ગમૂળ કાઢીએ તો 25નું વર્ગમૂળ 5 અને 100નું વર્ગમૂળ 10, એટલે જવાબ બનશે 50. એકદમ સહેલી મેથડથી આ તમે સોલ્વ કર્યો કહેવાય. ઠીક છે મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી પાસે. વર્ગમૂળમાં 0.16નો મતલબ 16નું વર્ગમૂળ 4 અને 2 પોઈન્ટ છે તો પોઈન્ટના એક જ કરશો. એ જ રીતે નીચે છે 0.4, એ તમે એમને એમ લખી દો તો આ બંને એક જેવા છે. 4 × 4 ને 1 પોઈન્ટ એટલે આ બંને ઉડીને એક જ રહેશે. આ તમારો અહીંયા રહેશે આન્સર. પણ અહીંયા ભૂલ શું થાય મિત્રો? આવી રીતે લોકોને દેખાય, અને આવું દેખાવા લાગશે તો તમને એને જવાબ મળશે નહીં. ઓકે. નેક્સ્ટ. હવે અહીંયા ઘનમૂળની વાત કરી છે. તો ઘનમૂળ તો એકદમ સરળ રીતે શોધી શકાય એવું છે. એકદમ સરળ રીતે શોધી શકાય, અને એની પણ હું તમને 2 મેથડ આપું મિત્રો. ઠીક છે. પહેલી મેથડ, ઘનમૂળ શોધવા માટે પહેલી મેથડ, અગર જે પણ આપે છે આંકડા એનું ઘનમૂળ શોધવું હોય તો એમાં એક રીત છે આપણી પાસે કે ભાઈ અવયવની મેથડ. તમે 17 56 16 અને અવયવ પાડશો તો જાઓ કે અવયવ જે પડશે 1 2 3 4 5 6, તો 3 ગ્રુપ કરવાનું જે સેમ હોય એ 3 ગ્રુપ કરો, એક વખત લખો, આ 3નું ગ્રુપ એક લખો, અને આ તમારો જવાબ બનશે. તો આ એક રીત થઈ. પણ આ રીતમાં આપણે અહીંયા ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરશું ભાગાકાર અવયવ પાડવાની, એટલે ભાગાકાર કરીને, તો એમાં આપણી ભૂલ પડશે તો આપણે આખી મહેનત બાતલ જશે. તો રીત નંબર 2 શું છે?
રીત નંબર 2 મેં તમને સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ શીખવાડવા માટે જે મેથડ કરી હતી એ જ મેથડ ઘનમૂળમાં કરવાની છે. વર્ગમૂળમાં આપણે બે ડિજિટ લેતા હતા, બે ડિજિટ લેતા હતા. અહીંયા 3 ડિજિટ લઈશું, કેમ કે વર્ગમૂળ શોધવામાં અડધા ડિજિટ થાય. ઘનમૂળમાં 3ની એક જોડી બને છે. આ 616માં એક ડિજિટ આપશે અને 175 એક ડિજિટ આપશે. 616 એટલે કે આ 3 ડિજિટ છે, એમાં છેલ્લો આંકડો જ આપણે જોવાનો 6. 6નું ઘનમૂળમાં શું આવે અને 175 જે છે એનું ઘનમૂળ આપણે શોધવાનું. આ આપણે મેથડ કરશું. ઠીક છે, ફરી બોલું. છેલ્લા 3 આંકડામાંથી એકમનો અંક લેવાનો અને આગળના 3 અથવા જેટલા આંકડા છે એનું ઘનમૂળ શોધી લેવાનું છે. ઠીક છે, ઓકે. તો હવે આપણે સમજી લઈએ. 1નો ઘન તો 1 જ જવાબ આવશે. 2નો ઘન તો 8 જવાબ આવશે. 3નો ઘન શોધો. 3 તરી 9, 9 તરી 27, 27 એટલે છેલ્લે 7 આપણે ધ્યાનમાં રાખવાના છે. 4નો ઘન, 4 ચોક 16 ચોક 64 એટલે આપણે છેલ્લા 4 ધ્યાનમાં રાખવાના છે. અને 5નો ઘન જોશો તો 5 25 50 125 છેલ્લે આપણે 5 ધ્યાનમાં રાખવાના છે. 6નો ઘન તો 6 36 36 216 તો અહીંયા 6 યાદ રાખવાના છે. એ જ રીતે 7નો ઘન તો 7નો ઘન 3749 સત્તા 343 યાદ રાખવાના છે આપણે. એ જ રીતે 8નો ઘન 88 64 અને 64 અર્થાત તમારે યાદ રાખવાનું છે અહીંયા 552 યાદ રાખવાના. 8નો ઘન તરીકે 552 યાદ રાખશું આપણે. એ જ રીતે 9નો ઘન તો 9 9 81 9 729. એ જ રીતે 10નો એટલે કે 1 મીંડાનો ઘન જો જોઈએ તો 1000 અહીંયા આવશે. એટલીસ્ટ 20 સુધી ઘન યાદ રાખવા જોઈએ, પણ ના આવડે તો 10 સુધી તો રાખજો જ. હવે તમે જોઈ શકો છો અહીંયા ઘન, પૂર્ણ ઘન જે સંખ્યાઓ છે આ બધી પૂર્ણ ઘન સંખ્યાઓ છે. આ પૂર્ણ ઘન સંખ્યાઓમાં છેલ્લા આંકડામાં બધા આંકડા લગભગ આવે છે. જોઈ લો કે 1 આવી ગયો, 2 આવી ગયો, 3 આવી ગયો, 4 5 6 7 8 અને 9 અને 3 0, 3 0નો 0 થાય, 9ના 9 જ રહેશે, 2ના 8 થશે, 3ના 7 થશે, 6ના 6 જ રહેશે, 5ના 5 જ રહેશે, પાછા 4ના 4 જ રહેશે અને 7ના 3 અને 8ના 2 અને 1નો 1 જ રહેશે. આ રીતે થોડુંક યાદ રાખવું પડશે. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર આવીએ. 616 જે છે છેલ્લા, એમાં છેલ્લા ડિજિટ છગડો ક્યારે મળે? જ્યારે છેલ્લો આંકડો એ છગડો હોય ત્યારે, બાકી મળતો નથી. આ આપણને અહીંયા જવાબ આપે છે. 6નો ઘન 216 અર્થાત છેલ્લે એકમનો અંક છગડો હોય એનું પૂર્ણ ઘન જે સંખ્યા હોય તો એનો ઘનમૂળમાં છેલ્લે છગડો હોવો જોઈએ. તો આપણે 3 આંકડામાંથી કામ પૂરું કરી દીધું. છેલ્લે છગડો આવી ગયો. હવે એકમનો એ ડિજિટ મળી ગયો છે, દશકનો શું? તો આનું આપણે 175 છે એ કયા ઘનમૂળની નજીક અને એનાથી મતલબ તરત જ નીચે છે એ જોવાનું છે. તો તમે જુઓ 5નો ઘન છે એ 125 છે ને? 5નો ઘન કેટલો છે? 125 છે. પણ 6નો ઘન તો 216 થઈ જાય. આપણો ઘન આ 175 એ આ બેની વચ્ચે છે કે નહીં? આ બેની વચ્ચે છે. જોઈ લો અહીંયા. તો એનો મતલબ કે આપણો જે 175 છે એની નીચે 125નું ઘનમૂળ 5 એટલે પૂર્ણ ઘનમૂળ આનું 5 જ મળે, વધારે મળતું નથી. જે 2 ડિજિટ મળ્યા એ તમારો અહીંયા આન્સર મળી જશે. ફરીથી સમજાવું, એકદમ સહેલી રીતે સમજાવું કે ઘનમૂળ શોધવું છે તો છેલ્લા 3 આંકડા જે છે એમાં આપણે અહીંયા લીટી કરીએ, એમાંથી એકમનો ડિજિટ, બીજા ભૂલી જાઓ, એકમના ડિજિટમાંથી છગડો મળે આપણને એકમના અંક તરીકે. એ મેં તમને સમજાવ્યું. અહીંયા એકમનો ડિજિટ છગડો આવે એવી સંખ્યા કેટલી? 1 જ, અને એ છે 6. હવે દશકનો આંકડો આગળના 3 જેટલા આંકડા હોય એમાંથી, જેમ કે અહીંયા 3 આંકડા છે તો 3 આંકડામાંથી આપણને ઘનમૂળ જોઈએ તો 5નો ઘન આપણને મળે 125, 6નો ઘન મળે આપણને 5નો ઘન અને 6નો ઘન મળે 216. આપણી સંખ્યા
175 આની વચ્ચે છે, મતલબ કે આપણે ઉપર તો જવાનું નથી, 175ની ઉપર તો જવાનું નથી, તો નીચેવાળો જવાબ 5 જે છે એ દશકના ડિજિટમાં આપણે આવવો જોઈએ. એ તમારો જવાબ છે. ઠીક છે મિત્રો. અને આ ચેપ્ટરમાં છેલ્લો પ્રશ્ન 64,000નું ઘનમૂળ શું? એકદમ સીધી રીતે કહું, છેલ્લા 3 આંકડા જે છે એ એકમનો ડિજિટ આપે છે, જે 0 બને. તમે જોઈ શકો 1000 તો 3 મીંડા છે, તો કેટલા મીંડા જવાબમાં આવશે? 1 મીંડો. તો છેલ્લા 3 આંકડા હવે ભૂલી જાઓ, 1 મીંડો આપે. અને 64નું આપણે ઘનમૂળ છે, 175નું પૂર્ણ ઘનમૂળ 5 મળ્યું, ભલે 175 મોટા રહ્યા, એમ 64નું ઘનમૂળ 4 ચોક 16, 16 ચોક 64, 4 મળે, અહીંયા 4 મૂકીએ તો આ તમારો આવી ગયો આન્સર. તો આ સાથે મિત્રો આશા રાખું છું કે તમે વર્ગમૂળ ઘનમૂળમાં આ પૂછાયેલા અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની છણાવટ મેં જે કરી અને તમને સમજાયું એ તમને ખૂબ સારું અને કામે લાગે એવું છે, અને તમને ખૂબ સારું આવડી ગયું હશે. તો મને કોમેન્ટ બોક્સના અંદર કંઈક કોમેન્ટ લખો, અથવા એમ લખો ઇઝી સર અથવા યુઝફુલ, આવું કંઈક લખી અને કોમેન્ટ કરશો તો મને ખૂબ સારું લાગશે. બાય.